નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર વર્તુળનો અભ્યાસ કર્યો હતો. પ્રકરણ નંબર 10 વર્તુળ. વર્તુળ કેને કહેવાય, વર્તુળની વ્યાખ્યા શું આપણે જોઈ ગયા હતા કે સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. હવે મિત્રો આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ શોધવાની વાત કરવાની છે. હવે મિત્રો આપણે એક વર્તુળ લઈએ. આ વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળની ત્રિજ્યા R, અહીંથી અહીંયા સુધીનું માપ એટલે વર્તુળનો વ્યાસ. હવે પેલું કામ મિત્રો, આપણે વર્તુળની ત્રિજ્યા જોતી હોય, વર્તુળની ત્રિજ્યા R, ત્રિજ્યાને આપણે કઈ R, તો એ વ્યાસ કરતા અડધી હોય, એટલે કે વ્યાસ D ના છેદમાં 2. આપણે વર્તુળની ત્રિજ્યાનું માપ જોતું હોય તો એ વ્યાસ કરતા કેવી હોય, અડધી હોય. આપણે આ ચોથા પાંચમા ધોરણમાં વર્તુળ ભણી છે તેની ખબર છે આપણને, પણ અત્યારે આપણે એક વખત રિવિઝન કરી લઈએ. ત્યાર પછી હવે વર્તુળનો વ્યાસ જોતો હોય, આપણે વર્તુળનો વ્યાસ, વર્તુળના વ્યાસને કહેવાય D. તો D બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કે R, એટલે 2R. વર્તુળનો વ્યાસ જોતો હોય તો 2R. હવે વાત કરવી છે મિત્રો વર્તુળની પરિમિતિ, વર્તુળનો પરિઘ. તો કે આ વર્તુળની આસપાસ તમે એક પરિભ્રમણ પૂર્ણ કરો, વર્તુળની આસપાસ એક વખતની મુસાફરી કરો, એક વખત તેનું પરિભ્રમણ તમે કરો અને તમે જેટલું અંતર કાપો એને વર્તુળની પરિમિતિ અથવા તો વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિ અથવા તો શું કહેવાય, વર્તુળનો પરિઘ. એટલે બીજી વ્યાખ્યા હવે આપણે આપી વર્તુળના પરિઘની અથવા તો વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ, એને બીજું કહેવાય વર્તુળનો પરિઘ. વર્તુળની પરિમિતિ એને કહેવાય વર્તુળનો પરિઘ. કે વર્તુળની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરતા વર્તુળની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કાપેલા અંતરને વર્તુળની પરિમિતિ અથવા તો સામાન્ય રીતે તેને વર્તુળનો પરિઘ કહે છે. આ વર્તુળની ફરતે તમે આમ એક ચક્કર વર્તુળની આસપાસ પૂર્ણ કરો અને જેટલું અંતર તમે કાપો એ અંતરને વર્તુળનો શું કહેવામાં આવે છે, પરિઘ અથવા તો વર્તુળની પરિમિતિ કહેવામાં આવે છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આપણે અત્યાર સુધી ભણી ગયા છે પાઈ, બધા આપણે સૂત્રમાં ઉપયોગ કરતા પાઈ, પણ આ પાઈ છે શું, પાઈ કહેવાય કેને, પાઈ ક્યાંથી આવ્યો, પાઈનો મતલબ શું છે, આ ગુણોત્તર આપણો છે અચળ, એ ગુણોત્તર પાઈનો મતલબ શું છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વર્તુળના પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે. વર્તુળના પરિઘ
વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે. વર્તુળના પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે ને આ ગુણોત્તરને ગ્રીક અક્ષર પાઈ થી દર્શાવાય છે અને આ ગુણોત્તરને ગ્રીક અક્ષર પાઈ વડે દર્શાવવામાં આવે છે અને બોલાય શું તો કે પાઈ એટલે કે પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ બરાબર અચળ. વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો તમે ગુણોત્તર લ્યો અને એ ગુણોત્તર આપણને કેવો મળે છે? અચળ મળે છે. અને એ અચળાંકને શેના વડે દર્શાવાય છે તો કે પાઈ વડે. પરિઘનું સૂત્ર હતું 2πr, વર્તુળનો વ્યાસ તો કે ડી અને એના બરાબર જે મળે એને કહેવાય પાઈ. આના ઉપરથી પાઈ આવી. પાઈ એટલે શું ખબર પડી? કોઈ તમને પૂછે કે આ પાઈ શું છે તો આપણે જાણતા હોવા જોઈએ પાઈનો મતલબ કે વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો તમે ગુણોત્તર લ્યો એ હંમેશા તમને અચળ જ મળે અને એ અચળાંકને તેના વડે દર્શાવવામાં આવે છે તો કે પાઈ વડે દર્શાવવામાં આવે છે. r છેદમાં ડી. ડી નો મતલબ શું થાય તો કે વ્યાસની જગ્યાએ તમે મૂકી શકો 2r એટલે 2πr ના છેદમાં 2r. 2 ઉડી ગયા, r ઉડી ગયા એટલે આપણને મળે પાઈ ગુણોત્તર. કઈ રીતે મળી એ કહી દો. અને આ પાઈનું જે મૂલ્ય છે, પાઈની શોધ છે એ કેને કરી હતી તો કે ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે આ પાઈની શોધ કરી હતી. પાઈનું મૂલ્ય આપણને આપ્યું હતું 3.14. એટલે એ વિકલ્પમાં પૂછે તો યાદ રાખવાનું ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પાઈનું આસન મૂલ્ય 3.14 આપ્યું હતું. પાઈ એ અસમી સંખ્યા છે, ખાસ યાદ રાખજો. વિકલ્પમાં કે એમાં પૂછે તો આપણને આવડવું જોઈએ. હવે વર્તુળના પરિઘનું સૂત્ર કીએ. વર્તુળનો પરિઘ તો એનું સૂત્ર છે 2πr. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. હવે બીજું સૂત્ર થાય 2r. 2r ની જગ્યાએ તમે શું લખી લખો તો કે ડી. તો આપણને બીજું સૂત્ર મળે પાઈ ડી. તમે ગમે તે સૂત્ર મૂકી શકો 2πr અથવા તો પાઈ ડી. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ. r ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર. હવે આપણે વાત કરી ચાપની. 9મા ધોરણમાં આપણે ભણી ગયા હતા 3 પ્રકારની ચાપ હોય: લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. હવે અહીં હું પેલા આકૃતિ દોરીને તમને ચાપ એટલે શું એ સમજાવી દઉં. આ વર્તુળનું કેન્દ્ર O. આ વર્તુળ પરના બે બિંદુ A અને B, એની વચ્ચે આવેલા બિંદુઓના ગણને, આ તમામ બિંદુઓનો ગણ, આને શું કહેવાય?
તો કે ચાપ કહેવાય. હવે જો ચાપ અડધા કરતા નાની હોય, અડધા કરતા નાની, તો અડધા કરતા નાની છે તો માટે એને લઘુ ચાપ કહેવાય. અને જો અડધા કરતા મોટી હોય એટલે કે આ ઉપરની, એને ગુરુ ચાપ કહેવાય. અડધા કરતા નાની હોય તો લઘુ ચાપ, અડધા કરતા મોટી હોય તો ગુરુ ચાપ. હવે લઘુ ચાપ AB ની આપણે લંબાઈ જોતી હોય, લઘુ ચાપ AB, ચાપને દર્શાવવા માટે ઉપર તો કે આવી રીતે નિશાની, એટલે કે લઘુ ચાપ AB ની લંબાઈ લઘુચાપ AB ની લંબાઈ બરાબર પાઈ R થીટા છેદમાં 180. પાઈ R થીટા છેદમાં 180. હવે થીટા એટલે શું? તો કે આ લઘુચાપે કેન્દ્ર પાસે બનાવેલા ખૂણાને થીટા કહેવાય. થીટાનો મતલબ શું થાય? લઘુચાપે કેન્દ્ર પાસે બનાવેલા ખૂણાનું માપ, એને શું કહેવાય? થીટા. પાઈ એટલે તો ખબર છે 22/7. R એટલે વર્તુળની ત્રિજ્યા, થીટા એટલે લઘુચાપે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો છેદમાં 180. લઘુચાપની લંબાઈને સંકેતમાં L વડે દર્શાવાય. લઘુચાપની લંબાઈને શેના વડે દર્શાવવામાં આવે? તો કે L વડે. હવે ગુરુચાપની લંબાઈ, કે ગુરુચાપ AB ની લંબાઈ. ગુરુચાપ એટલે ઉપરનો ભાગ. સૂત્ર યાદ રાખવાના, એને ગોખવાના નહીં. સમજશો એટલે તમે ગમે તે સૂત્ર લખી શકશો. લઘુચાપ ખબર પડી ગઈ, પાયા થીટા છેદમાં 180. હવે ગુરુચાપ જોઈ છે તો શું કરવું પડે? તો કે આખે આખું આ વર્તુળ, એટલે કે વર્તુળની પરિમિતિ, વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ, એમાંથી આ લઘુચાપની લંબાઈ બાદ કરી નાખવું એટલે ઉપરની ગુરુચાપની લંબાઈ મળી જાય કે ન મળી જાય? તો કે વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપ ની લંબાઈ. હવે વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર હતું 2πr માઇનસ લઘુચાપની લંબાઈ પાઈ R થીટાના છેદમાં 180. તો આપણને સૂત્ર મળી ગયું. ગુરુચાપની લંબાઈ જોતી હોય તો 2πr માઇનસ પાયા થીટાના છેદમાં 180. ત્યાર પછી અર્ધવર્તુળ ચાપ, તો અહીંયા તમને વ્યાસ આપ્યો હોત PQ, તો આ ચાપ જે બને તે કેવી બને? તો કે અર્ધવર્તુળ ચાપ થાય. તો અર્ધવર્તુળ ચાપ PQ ની લંબાઈ, તો આખે આખો વર્તુળનો પરિઘ એના બે ભાગ કરી નાખવું એટલે અર્ધવર્તુળ ચાપ મળી જાય કે ન મળી જાય? તો વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ છેદમાં 2. વર્તુળનો પરિઘ એટલે 2πr છેદમાં 2. બે ઉડી ગયા એટલે વધ્યું πr. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર πr. ચાલો આવડશે મિત્રો? તો ખાસ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હજી આપણી પાસે સૂત્રો છે, હજી એ પણ પાકા કરવાના છે, પણ આટલા સૂત્રો આપણે ફરીથી લઈ લઈએ. પેલા તો વર્તુળ, વર્તુળ કેને કહેવાય આપણે જોઈ ગયા હતા કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને અથવા તો બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. હવે આજે આપણે નિશ્ચિત બિંદુ લઈ અને વર્તુળનું કેન્દ્ર કહેવાય ને નિશ્ચિત અંતર લઈ અને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો આ ત્રિજ્યાનું માપ જોતું હોય તો આખે આખા વ્યાસ કરતા અડધું થાય. વર્તુળનો વ્યાસ જોતો હોય તો ત્રિજ્યા કરતા બમણો થાય એટલે 2r. હવે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ, વર્તુળની પરિમિતિ, વર્તુળનો પરિઘ કેને કહેવાય? તો કે વર્તુળની ફરતે તમે એક ચકેરું પૂરું કરો અને તમે જેટલું અંતર કાપો એ અંતરને વર્તુળની પરિમિતિ, સામાન્ય રીતે આપણે પરિઘ કહીએ છીએ.
તો કે આ વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર લ્યો એ હંમેશા અચળ જ મળે છે. વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર હંમેશા કેવો મળે છે? તો કે અચળ જ મળે છે. અને આ જે અચળાંક મળે, અચળ મળે, એને આપણે ગ્રીક અક્ષર પાઈ વડે દર્શાવી. અને આ પાઈનું સૌપ્રથમ તો કે મૂલ્ય ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે આપ્યું. આ પાઈ જે છે એ પાઈનું મૂલ્ય આપણે 3.1422/7 લઈએ છીએ. એ મૂલ્ય સૌપ્રથમ ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે આપેલું હતું. ત્યાર પછી પાઈ એ અસમય સંખ્યા છે, યાદ રાખજો. પાઈ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. અને પાઈનું તમે દશાંશ સ્વરૂપ લ્યો અનંત અને અનાવૃત છે. પાઈનું જે દશાંશ મૂલ્ય છે પોઈન્ટમાં તમે ફેરવો તો એ અનંત અને અનાવૃત મળે છે. ત્યાર પછી વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr અથવા તો πd આપણે આપ સૌ જાણીએ છીએ. વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર. હવે વાત કરું ચાપની, તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુની વચ્ચે આવેલા વર્તુળના તમામ બિંદુઓના ગણને વર્તુળની ચાપ કહેવાય. એક આ ચાપ, એક ઉપરની આ ચાપ. જો અડધા કરતા નાની હોય તો લઘુ ચાપ, અડધા કરતા મોટી હોય તો ગુરુ ચાપ, ને બરાબર અડધી હોય તો અર્ધવર્તુળ ચાપ. લઘુ ચાપનું સૂત્ર પાયા થીટાના છેદમાં 180, ગુરુ ચાપનું સૂત્ર 2πr માઇનસ પાયા થીટાના છેદમાં 180. એટલે કે ગુરુ ચાપની લંબાઈ જોતી હોય તો વર્તુળનો પરિઘ, એમાંથી લઘુ ચાપની લંબાઈ આપણે બાદ કરવી પડે. ત્યાર પછી અર્ધવર્તુળ ચાપની લંબાઈ, અર્ધવર્તુળ ચાપ એટલે કે PQ વર્તુળનો વ્યાસ હોય તો આ જે ચાપ મળે ને અર્ધવર્તુળ ચાપ કહેવાય. એટલે કે વર્તુળના પરિઘના અડધા એટલે 2πr ના છેદમાં 2, 2 ઉડી ગયા પાયા. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ જોતી હતી આપણને મળે પાયા. ચાલો આટલું આવડે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો ચાલો આટલી વસ્તુ બાકી નોટમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશે, પછી આપણે આગળ જોઈએ. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. હવે મિત્રો આપણે વાત કરવી છે વૃતાંશની. 9મા ધોરણમાં તમે જોઈ ગયા છો, છતાં પણ આપણે રિવિઝન કરીએ. વૃતાંશ તો કે આ વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર O, વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળની એક ત્રિજ્યા OA, આ વર્તુળની બીજી ત્રિજ્યા OB, અહીંયા વર્તુળની ચાપ પર આવેલું બિંદુ P કહી દઉં. એટલે કે આ વર્તુળની લઘુ ચાપ APB અને આ બે વર્તુળની ત્રિજ્યા વચ્ચેનો જે પ્રદેશ ભાગ બન્યો વર્તુળનો, એનો આપણે વૃતાંશ કહી છીએ. અને અડધા કરતા નાનો મળે અથવા તો આ વર્તુળની ચાપે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો 180 કરતા નાનો હોય ત્યારે જે વર્તુળનો ભાગ રચાય
એ ભાગને તો કે લઘુ વૃતાંશ કહેવાય. એટલે આ ભાગ મળ્યો એને કહીશું આપણે લઘુ વૃતાંશ. ઉપરની ગુરુચાપનું હું બિંદુ કહી દઉં ક્યુ. તો આ ઉપરનો જે ભાગ રચાણો એને કહેવાય ગુરુ વૃતાંશ. એને કહીશું આપણે ગુરુ વૃતાંશ. હવે વૃતાંશ 2 એક લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશ એટલે શું? તો કે વર્તુળની ત્રિજ્યા OA યોગ વર્તુળની ત્રિજ્યા OB યોગ લઘુચાપ APB લઘુચાપ APB ત્રણેય વચ્ચેનો જે પ્રદેશ ત્રણેય વચ્ચેનો યોગગણ એટલે કે બે ત્રિજ્યા અને એક ચાપ વચ્ચેનો જે ભાગ બને એને કહેવાય લઘુ વૃતાંશ. એવી જ રીતે ગુરુ વૃતાંશ. એવી જ રીતે ગુરુ વૃતાંશ. તો ગુરુ વૃતાંશ કેને કહેવાય? તો કે એક ત્રિજ્યા OA એક ત્રિજ્યા OB અને ગુરુચાપ AQB એના વચ્ચેનો જે પ્રદેશ મળ્યો એ પ્રદેશને કહેવાય ગુરુ વૃતાંશ. એટલે કે ત્રિજ્યા OA યોગ OB યોગ ગુરુચાપ AQB. હવે તો કે આપણે આ વૃતાંશની પરિમિતિની વાત કરીએ. ખાલી વૃતાંશ કહીએ તો આપણે લઘુ વૃતાંશ લઈશું અને લઘુ વૃતાંશ કીધું હોય તો લઘુ વૃતાંશ જ લઈશું. પણ જો રકમમાં ચોખવટ કરી હોય ગુરુ વૃતાંશ ત્યારે જ આપણે ગુરુ વૃતાંશ સમજવાનું. અથવા તો થીટા આપ્યું હોય ખૂણાનું માપ એના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ 180 કરતા નાનો હોય તો એ લઘુ જ હોય અને 180 કરતા મોટો હોય તો એ ગુરુ. હવે આપણે પેલા લઘુ વૃતાંશ OAPB લઘુ વૃતાંશ OAPB ની પરિમિતિની વાત કરી. લઘુ વૃતાંશ OAPB એની પરિમિતિ. તો એની પરિમિતિ આપણે જોતી હોય તો OA વત્તા OPB વત્તા લઘુચાપ APB ની લંબાઈ એટલે કે OA વર્તુળની ત્રિજ્યા વત્તા OB વર્તુળની ત્રિજ્યા વત્તા લઘુચાપ APB એની લંબાઈ. હવે OA એટલે ત્રિજ્યા R વત્તા OB એટલે ત્રિજ્યા R વત્તા લઘુચાપ APB ની લંબાઈ એટલે કે L. તો R વત્તા R એટલે 2R અને L એટલે કે પાઈ R થીટા ના છેદમાં 180. એટલે આ થઈ ગઈ આપણી લઘુચાપની પરિમિતિ શોધવાનું સૂત્ર 2R વત્તા પાઈ R થીટા ના છેદમાં 180 અથવા તો 2R વત્તા L. જ્યાં L એટલે શું? તો કે લઘુચાપની લંબાઈ. આ થયું લઘુ વૃતાંશની પરિમિતિનું સૂત્ર. એવી જ રીતે હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર પાઈ R સ્ક્વેર થીટા છેદમાં 360. લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પાઈ R સ્ક્વેર થીટા ના છેદમાં 360. હવે બીજું સૂત્ર આપણે આના ઉપરથી બનાવી. પાઈ R સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે અહીંયા પાઈ R થીટા ગુણ્યા હજી એક R છેદ એટલે R છેદમાં 360 ના ભાગ પાડ નાખો એટલે 180 ગુણ્યા 2
હવે આ પાઈ આર થીટા છેદમાં 180 એની જગ્યાએ તો કંઈક હતું, તો કે શું હતું? તો કે લઘુચાપની લંબાઈ એલ. તો અહીંયા કિંમત મૂકી દઉં એલ, એટલે વધ્યું શું? તો કે એલ આર છેદમાં 2, એટલે આપણું એક સૂત્ર થઈ ગયું 1/2 આર એલ. એટલે બીજું સૂત્ર લઘુવૃત્તાંશનું, જ્યારે આપણને લઘુચાપની લંબાઈ આપેલી હોય તો આટલું સૂત્ર મૂકીને ગણતરી મોટી થાય ત્યારે એ દાખલો ગણવાનો નહીં, ત્યારે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું 1/2 1/2 ત્રિજ્યા ગુણ્યા લઘુચાપની લંબાઈ. રેડી? હવે ત્યાર પછીની વાત કરીએ આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુવૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ. ગુરુવૃત્તાંશ એટલે કે આ ઉપરનો ભાગ. તો કઈ રીતે મળે? તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો જોઈને કહી શકો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લઘુવૃત્તાંશનું બાદ કરી દો. તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. બેયમાંથી પાઈ આર સ્ક્વેર કોમન કાઢવા હોય કોમન કાઢી લ્યો. પાઈ આર સ્ક્વેર એટલે અહીંયા વધ્યો 1 માઇનસ અહીંયા વધ્યું થીટા છેદમાં 360. એટલે પાઈ આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ થીટાના છેદમાં 360. આપણા વૃત્તાંશના સૂત્ર થઈ ગયા. આવડશે દરેક વિદ્યાર્થી મિત્રોને? ખાસ પાકા કરવાના છે તો જ આ ચેપ્ટર આવડશે, નકર નહીં આવડે. એટલે ખાસ ધ્યાન આપવાનું છે. વૃત્તાંશ કેને કહેવાય એ ખબર પડી ગઈ. બે પ્રકારના વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ. લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તાંશ, ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશની પરિમિતિ એટલે 2 ત્રિજ્યા અને ચાપ, એટલે કે 2r વત્તા l. ત્યાર પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 અથવા તો 1/2 rl. ત્યાર પછી ગુરુ વૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. બેયમાંથી પાઈ આર સ્ક્વેર કોમન નીકળી ગયા, અહીંયા કાંઈ ન વધ્યું એટલે 1 માઇનસ ના માઇનસ પાઈ આર સ્ક્વેર કોમન થીટાના છેદમાં 360. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં લખી લ્યો 2 મિનિટમાં. ત્યાર પછી આપણે આગળ તો કે વૃત્તખંડની ચર્ચા કરીશું. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે આપણે આગળ વૃત્તખંડ વિશે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે વૃત્તખંડ. વૃત્તખંડ કેને કહેવાય? તો ચાલો હવે આપણે વૃત્તખંડ વિશે સમજીએ. આ છે આપણું વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર O.
આ વર્તુળની ચાપ APB લઘુચાપ. હવે વર્તુળની ત્રિજ્યા નહીં પણ વર્તુળની જીવા AB, એટલે કે વર્તુળની જીવા અને વર્તુળની લઘુચાપ એનાથી જે પ્રદેશ બને વર્તુળનો એને કહેવામાં આવે લઘુ વૃત્તખંડ. અને જો ઉપરનો ભાગ બને તો એને કહેવાય ગુરુ વૃત્તખંડ. એટલે કે આપણી જીવા સાથે સંલગ્ન લઘુચાપ હોય તો લઘુ વૃત્તખંડ, સંલગ્ન ગુરુચાપ હોય તો એના દ્વારા બનતા ભાગને ગુરુ વૃત્તખંડ કહેવાય. એટલે કે આપણી પાસે વૃત્તખંડ બે પ્રકારના, એક લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ શેના દ્વારા રચાય તો કે જીવા AB યોગ લઘુચાપ APB. એટલે કે વર્તુળની ચાપ અને જીવા વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે તો કે વૃત્તખંડ. એવી જ રીતે ગુરુ વૃત્તખંડ, તો વર્તુળની જીવા AB યોગ ગુરુચાપ AQB. આ થઈ ગયું ગુરુ વૃત્તખંડ, આ થઈ ગયું લઘુ વૃત્તખંડ. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈશે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, હવે આ હું ત્રિજ્યા લઈ લઉં હોય, આ હું ત્રિજ્યા લઈ લઉં OB, તો આખે આખો જે ભાગ બન્યો OAPB એ બન્યો વૃત્તાંશ. બને કે ન બને? આ OAPB એટલે આખો ભાગ બને વૃત્તાંશ. એ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો મને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો લઘુ વૃત્તખંડનું મારે ક્ષેત્રફળ જોતું હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, તો માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળમાં તો કયા પ્રકારનો ત્રિકોણ છે એની ઉપર આધાર, એટલે આપણે પછી જોઈએ. પણ અત્યારે આપણને સૂત્ર ખબર પડી જવી જોઈએ કે લઘુ વૃત્તખંડ જોતું હોય તો શું કરવું પડે તો કે આ લઘુ વૃત્તાંશ, એ લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એવી જ રીતે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, આખે આખા વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી હું આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરી નાખું, બાદ કરી નાખું. એટલે ગુરુ વૃત્તખંડનું મળી જાય કે ન મળી જાય? તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણની વાત કરી તો કેવા પ્રકારનો ત્રિકોણ આપ્યો છે? જો ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય એમાં પાયો ને વેધ આપ્યો હોય તો આપણી પાસે સૂત્ર થાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. જો કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ
બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. હવે જો સમબાજુ ત્રિકોણ આપણને આપ્યો હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે કેવા પ્રકારનો ત્રિકોણ આપ્યો છે એની ઉપર આધાર રહે. ચાલો આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ લખીને પાકી કરવાની છે. પાકી નોટમાં લખીને આટલી વસ્તુ પાકી કરવાની છે તો જ આપણને આ ચેપ્ટર આવડશે, નકર આ ચેપ્ટર આવડશે નહીં. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ આટલું ખાસ પાકું કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ જેટલા આજે આપણે સૂત્ર લખાવ્યા એ પાકા કરી લ્યો. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટરના દાખલા ગણીશું જેથી તમને સહેલા પડે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં લખી નાખશે અને આટલું પાકું કરી લેશે. હવે પછી આપણે વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આના દાખલા શીખીશું.